हेलो नमस्कार मित्रों, फरी एक बार तमारू स्वागत है अमारी चैनल में। અને આજે આપણે બનાવીશું ઘઉંના લોટવાળી મીઠી સેવ। મને ખબર છે તમે બધા એકવાર તો જરૂર ખાધી હશે, ઘણા મિત્રોને બનાવતા આવડતી પણ હશે, પણ આપણા અમુક મિત્રો હશે જેમને કદાચ નહીં બનાવી હોય, તો આ વિડીયો એમના માટે છે। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોવો। तो घઉંના લોટની મીઠી સેવ બનાવવા માટે આપણે અહીં સૌપ્રથમ સંચા દ્વારા બનાવેલી સેવ લીધેલી છે। એની 5 થી 6 ખાડલીઓ લીધેલી છે। તો સૌપ્રથમ આપણે એક પેનમાં 3 ગ્લાસ જેટલું પાણી લઈશું અને તેને ધીમીથી મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું। આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે, તો ઉપરનું ઢાંકણ હટાવીશું અને આપણી તૈયાર રાખેલી ઘઉંના લોટની જે બનાવેલી સેવો છે એને એક એક કરીને આ રીતે તોડીને સાવધાનીપૂર્વક નાખી દઈશું। તો અહીં આપણે આપણી બધી જ સેવોને પાણીમાં બાફવા માટે નાખી દીધી છે। તો એને આમ જ ખુલ્લી રાખીને લગભગ 5 થી 10 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર એને બફાવા દઈશું। મિનિટ થઈ ગઈ છે અને આપણી સેવો પણ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ સેવ છૂટી છૂટી, દરેક સેવ છૂટી છૂટી થઈ ગઈ છે। તો હવે સેવોના પેનને આપણે સ્ટવ પરથી ઉતારી લઈશું અને સેવોને આ રીતના કાણાવાળા એક વાડકામાં લઈ તેની અંદરનું પાણી અલગ કરી લઈશું। આ સેવોને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। હવે આ સેવની ઉપર આપણે થોડું ઘી નાખીશું। ત્યારબાદ તેના પર તમારે જે પ્રમાણે ગળપણ જોઈતું હોય એ પ્રમાણે ગોળ લઈશું અને તમે ચાહો તો દરેલી ખાંડ પણ લઈ શકો છો। તો તૈયાર છે આપણી આસાનીથી બની જતી ઘઉંના લોટની મીઠી સેવ। તો તમને વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો।